નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એસએમસીની રચના વિશેનો જે નવો પરિપત્ર થયો છે। પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓ માટે જે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના શાળાઓમાં કરવામાં આવેલી જ છે, પરંતુ આ વખતથી જે રચના છે એના માટે જૂના જે તમામ પરિપત્રો રદ કરી અને નવી જ આખી પ્રક્રિયા અહીંયા 7 પાનાનો જે પરિપત્ર છે તારીખ 22/6/2026 રોજ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા। તો એના અંદર આપણે વાત કરીશું। તો એની અંદર વાત કરી છે એ અલગ અલગ મુદ્દાઓ આપણે લઈશું, જેથી કરીને ખ્યાલ આવે કે ઠરાવમાં કઈ કઈ બાબતો છે અને શું ફેરફાર થશે। તો પહેલાં જે શાળા જે એસએમસી જે હતી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, એની અંદર 12 સભ્યો નક્કી હતા। શાળાના વિદ્યાર્થીઓ ગમે એટલા હોય, પરંતુ એના આધારે કોઈ ફેર પડતો નહોતો, પરંતુ હવે એના અંદર ફેરફાર છે। તો એનું માળખું તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેવું રહેશે। એની અંદર માતા પિતા અથવા વાલીઓમાંથી ચૂંટાયેલા સભ્ય જે છે એ અધ્યક્ષ બનશે અને બીજા એક સભ્ય ઉપાધ્યક્ષ અને બાકી બધા સભ્યો એ તમે જોઈ શકો છો। આચાર્ય અને મુખ્ય શિક્ષક છે એ હોદ્દાની રૂએ જે સભ્ય સચિવ છે એ એમના એમ જ રહેશે। એટલે કે તમે અહીં જોઈ શકો છો કોઈ પ્રોમિનન્ટ સભ્યનો જે હોદ્દો હતો એને અહીંયાથી કાઢી નાખવામાં આવ્યો છે। એટલે કે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યો એટલા અને સભ્ય સચિવ આટલા જણા અંદર રહેશે। હવે સંખ્યાને આધારે કઈ રીતે, તો આપણે વાત કરીએ કે જો વિદ્યાર્થીની સંખ્યા 100 સુધી હોય તો 12 સભ્યો, એટલે કે જૂની પદ્ધતિ પ્રમાણે જે 12 સભ્યો હતા કે 12 થી 15 સભ્યો એની અંદર થઈ જશે। 100ની સંખ્યા સુધી 12 થી 15, અને જો વિદ્યાર્થીની સંખ્યા 100 થી 500 સુધી હોય તો 15 થી 20 સભ્યો એસએમસીની અંદર લેવા પડશે। અને જો વિદ્યાર્થીની સંખ્યા 500 થી પણ વધારે હોય તો 20 થી 25 સુધીના સભ્યો રાખી શકાય છે એસએમસીની અંદર। તો એની પસંદગીના ધોરણો શું છે તો એ પણ આપણે જોઈ લઈએ। તો એમાં 75% સભ્યો બાળકોના માતા પિતા અથવા વાલીઓમાંથી જ પસંદ કરવાના થાય છે। એટલે કે જેટલા આપણે લઈએ એમાંથી 75% સભ્યો એ વાલીમાંથી, માતા પિતા અથવા વાલીમાંથી જ હોવા જોઈએ। બાકીના જે 25% છે એનું બાયફર્ગેશન આપણે જોઈએ તો સ્થાનિક સત્તામંડળના ચૂંટાયેલા જે છે એમાંથી નક્કી કરાયેલા 1/3 સભ્યો, શાળાના શિક્ષકો દ્વારા નક્કી કરાયેલ તે શાળાના શિક્ષકોમાંથી 1/3 સભ્યો, અને બાકીના ત્રીજા ભાગના 1/3 સભ્યોની પસંદગી સ્થાનીય શિક્ષણવિદો, વિષય નિષ્ણાતો, શિક્ષણશાસ્ત્રીઓ, વરિષ્ઠ વિદ્યાર્થીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના પડોશના વિસ્તારમાં સેવા આવતા આંગણવાડી કાર્યકરો અને માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર એટલે આશા અને એએનએમ એટલે કે આ ઓક્સિલરી નર્સ મિડવાઇફ જે પાયાના સામુદાયિક કાર્યકરોમાંથી એમાંથી પણ એમનો સમાવેશ કરી શકે છે। આ સભ્યોની પસંદગી સમિતિના વાલી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે। એટલે કે જે વાલીઓ 75% પસંદ કર્યા એ લોકો આ બાહ્ય જે બાબતો છે 25% એમની પસંદગી કરશે। એસએમસીની કુલ સંખ્યાના 50% સભ્યો મહિલાઓ હોવા જોઈએ, આ પણ અહીં આગળ કીધું છે। અને એની અંદર વંચિત જૂથો એસટી, એસસી, ઓબીસી અને જે CWSN એટલે કે ખાસ જરૂરિયાતવાળા બાળકોના માતા પિતા એમને પણ સપ્રમાણમાં સમાવેશ કરવાના થશે। એમાં એમનો કાર્યકાળની વાત કરી છે તો એસએમસીના સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે અને નવી સમિતિની રચના ન થાય ત્યાં સુધી હાલની જે એસએમસી છે તે કાર્યરત રહેશે। સમિતિની કામગીરીમાં સાતત્યતા જળવાઈ રહે તે માટે નવી એસએમસીની રચનાની પ્રક્રિયા કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં શરૂ કરવાની રહેશે। એટલે કે આગળના જે એસએમસીના સભ્યોનો કાર્યકાળ પૂરો થવાનો એની પહેલાં તો એની ચૂંટણી કરી અને એની પ્રોસેસ કરી અને નવા સભ્યો નક્કી કરી દેવાના થાય છે। અને જે અચાનક એટલે વચ્ચેના સમયમાં કોઈનો કાર્યકાળ ક્યારે પૂરો થાય તો એ પણ તમે જોઈ શકો છો। એમાં વાલી કે માતા પિતાનું બાળક શાળા છોડી દે, ફોજદારી કેસ થઈ જાય, દોષિત ઠરે, જિલ્લાની બહાર કે બ્લોકની બહાર સ્થળાંતર થઈ જાય, સભ્યનું આકસ્મિક મૃત્યુ થઈ જાય અથવા તો સભ્ય કોઈ પૂર્વ જાણ કર્યા વગર સતત 4 બેઠકોમાં ગેરહાજર રહે તો એમને એસએમસીના સભ્યપદેથી કાઢી રાખવાના છે। કોઈ કારણસર સ્થાન ખાલી થાય તો તે જગ્યા CRC મારફતે દરખાસ્ત કરીને BRCના પરામર્શ મુજબ બાકીના સમયગાળા મુજબ ભરવાની થાય છે। એસએમસીની અંદર કોઈ સભ્ય ખાલી થઈ જાય પદ આ કારણોસર તો CRC દ્વારા એની દરખાસ્ત કરીને એને પરત બીજા કોઈની ભરવાની પ્રક્રિયા કરવાની થાય છે। હવે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે, તો લોકશાહી પારદર્શક
સર્વ વર્ગ સમાવેશક રીતે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની છે. એમાં શાળાના વડા તમામ નોંધાયેલા વિદ્યાર્થીઓના માતા પિતાનો લેખિત સૂચના આપશે અને નોંધણીની ચૂંટણીની તારીખ, સમય, પ્રક્રિયા, લાયકાત સ્પષ્ટ માહિતી આપીને ચાલુ કરાવશે. દરેક વિદ્યાર્થીના પ્રવેશ ફોર્મમાં માતા પિતા કે વાલી પૈકી માત્ર એક જ વ્યક્તિ શાળા વ્યવસ્થાપન સમિતિમાં ભાગ લેવા અને મતદાન કરવા માટે જે પાત્ર ગણાશે. એટલે માતા પિતા અને વાલી એમના જેટલા પણ હોય, પણ એક બાળક દીઠ એક વાલી, એક માતા પિતા, એટલે કે કોઈ પણ એક વ્યક્તિ એક બાળકના સાથે કોઈ એક વ્યક્તિ જે છે એ જ મતદાન કરવા માટે અધિકૃત છે. એટલે કે એ ઈચ્છુક વ્યક્તિનું નામ અગાઉથી આચાર્યશ્રીને નોંધાવી દેવાનું થાય છે. ત્યાર પછી જો ઉમેદવારોની સંખ્યા નિર્ધારિત બેઠકો કરતાં વધુ હોય તો ચૂંટણી અથવા હાથ ઊંચા કરી અથવા ધ્વનિમતથી કરી દેવાની. ત્યારબાદ હાજર વાલીઓની બહુમતીની જરૂર હોય તો તેટલા જ સભ્યોના નામ નક્કી કરવાના રહેશે. એટલે કે હાજર જે બધા છે એમાંથી જો નક્કી થઈ જાય, ચૂંટણીની જરૂર ન પડે, હાથ ઊંચો કરી અને બધા સહમતિ આપી દે તો એ રીતે પણ કરી શકાય. વિવાદ અને વધારે વિવાદ જેવું લાગે તો પછી ગુપ્ત મતદાનની પદ્ધતિ એ રીતે પણ ચૂંટણી કરી શકાશે. અને આ ચૂંટણીની પારદર્શિતા રાખવા માટે, નિષ્પક્ષતા જાળવવા માટે મુખ્ય શિક્ષકની દેખરેખમાં શાળાના શિક્ષકો આ કામગીરી કરશે. અને ચૂંટણી પૂરી થઈ પછી માતા પિતા વાલી સભ્યોના નામ શાળાના વડા દ્વારા સત્તાવાર નોંધપોથીમાં એસએમસીના સભ્યો તરીકે એમને નોંધવાના થાય છે. અને ત્યાર પછી ચૂંટણી કે જે કંઈ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી આગામી કાર્ય દિવસે, એટલે કે જેની પ્રથમ બેઠક થાય તે વખતે વધુમાં વધુ એક અઠવાડિયામાં એ પ્રથમ બેઠક યોજી દેવાની છે. અને એમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પસંદ કરવાના છે. એટલે ચૂંટણી અધ્યક્ષ ઉપાધ્યક્ષની નથી થવાની, સભ્યોની જ ચૂંટણી થાય અથવા તો પસંદગી થાય. ત્યાર પછી એ બધા ભેગા થાય અને એમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પસંદ કરવાના થાય છે. હવે ખાસ મહત્ત્વનું સભ્ય સચિવની ભૂમિકા અને જવાબદારીઓ આપણે જોઈએ તો શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં મહિનાની અંદર એસએમસીની રચના એમણે કરી દેવાની. સમયસર વાર્ષિક સાધારણ સભા યોજી બાળકોના ચૂંટણી દ્વારા સભ્યોની પસંદગી કરવી અને ચૂંટણીમાં ઓછામાં ઓછા 50% વાલીઓ હાજર હોવા જોઈએ. નવી એસએમસીના સભ્યોની સંપૂર્ણ વિગતો, નામ, હોદ્દો, સંપર્ક નંબર, ઈમેલ, બાળકનું નામ, ધોરણ એક અઠવાડિયામાં શાળાના ભવનમાં મુખ્ય સ્થળોએ પ્રદર્શિત હોવું જોઈએ. બેઠક માટે કાર્યસૂચિ, એજન્ડા એના તૈયાર કરવાના. એસએમસીની વિગતો, તમામ સભ્યોને બેઠકની નોટિસ, તેઓની હાજરી, કાર્યસૂચિ, મિનિટ માટે જરૂરી રજિસ્ટરો પણ સભ્ય સચિવે નિભાવવાના થાય છે. દર મહિને ઓછામાં ઓછી એક બેઠક એમણે કરવાની થશે એસએમસીની, જ્યારે પહેલાં દર 3 મહિને એક બેઠક રાખવામાં આવતી હતી. કોઈપણ નિર્ણયને માન્ય રાખવા તેમાં ઓછામાં ઓછા 50% સભ્યોની હાજરી, એટલે કે કોરમ 50%નું છે તો જ કોઈપણ ઠરાવ કરી શકાશે. બેઠકની કાર્યવાહી, નોંધ, નિર્ણયો યોગ્ય રીતે નોંધીને સભ્યો દ્વારા મંજૂર કરાવવા. નાગરિકો માટે શાળાના નોટિસ બોર્ડ કે શક્ય ત્યાં ડિજિટલ રીતે, એટલે કે વોટ્સએપ ગ્રુપ્સની અંદર કે ફેસબુકનું પેજ હોય એના ઉપર મૂકી શકાય છે. એસએમસી રચનાના 1 મહિનામાં સભ્યોને ક્ષમતાવર્ધક તાલીમ આપવાની અને વર્કશોપ યોજી શકાય છે એવું પણ કીધું છે. UDICE+ પોર્ટલ પરથી સ્કૂલના રિપોર્ટ કાર્ડ શાળાના મુખ્ય શિક્ષકે પ્રદર્શિત કરવાનો છે. એસએમસીની રચના, બેઠક, ચૂંટણી, નામાંકિત જિલ્લા બ્લોક સ્તરના આદેશો, સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવાનું. શાળાના વડા, જિલ્લા શિક્ષણાધિકારી અથવા રાજ્ય ઉચ્ચ સત્તાધિકારી દ્વારા સોંપાયેલ અન્ય જવાબદારીઓ એમને નિભાવવાની છે. વાલીઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા વાલી શિક્ષક મંડળો PTA એસએમસીને કામગીરી સાથે એકીકૃત કરી શકાય છે. એટલે આ ઉપરાંત સૂચન પેટી કે પ્રતિસાદ પેટી, રજિસ્ટર, ત્રિમાસિક સમીક્ષા કરીને એની નોંધ પણ કરવાની વાત છે. એસએમસીની પેટા સમિતિઓને પણ અસરકારક સંચાલન કરાવવાની અહીં આગળ વાત કરવામાં આવી છે. હવે એક બીજી અંદર સમિતિની સૂચના આપેલી છે કે શાળા ભવન સમિતિ. તો એ શું કરશે? શાળાના સિવિલ અને માળખાકીય કામોનું આયોજન, અંદાજ, સંચાલન, દેખરેખ રાખવી, આ બધી શાળા ભવન સમિતિ કામ કરશે. એની જવાબદારીઓ શાળાના મકાનના બાંધકામ, નવીનીકરણ, સમારકામ, જાળવણી, એ બધી બાબતો આવી જશે. વિદ્યાર્થીઓના જેન્ડર બાયઝનું પણ એમાં આવી જશે. અને દિવ્યાંગો માટે સર્વ સુગમ્યતા એમાં બિલ્ડિંગની અંદર નિશ્ચિત કરવાની વાત છે. શૈક્ષણિક સમિતિની મુખ્ય ભૂમિકા, એટલે કે આ પહેલી થઈ શાળા ભવન સમિતિ, બીજી છે શૈક્ષણિક સમિતિ. એની અંદર તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન, મોનિટરિંગ, ડેટા મેનેજમેન્ટ એમણે કરવાનું થશે. એમની જવાબદારીઓ પણ આપેલી છે. UDICE+ માટે ડેટા, આર્થિક, સામાજિક, જાતિ, દિવ્યાંગતા સંબંધી અવરોધો, આ તમામ બાબતો એમાં આપી છે.
ત્યાર પછી શાળા વ્યવસ્થાપન સમિતિના મુખ્ય કાર્યો અને જવાબદારીઓ પણ આપેલા છે. એમાં NEP 2020નો ઉલ્લેખ છે એ પ્રમાણે બધું સોંપેલું છે. બાળકોનો પ્રવેશ, હાજરી, સમાવેશી શિક્ષણ, શાળા બહારના બાળકો માટેની ઝુંબેશ, ડેટાબેઝ, વિદ્યાર્થીનો અધિકારો અને સુવિધાઓનું વિતરણ એટલે કે પાઠ્યપુસ્તકો વગેરે આ બધી બાબતો SMCએ ધ્યાન રાખવાની છે. વાલી શિક્ષક મિટિંગમાં સહયોગ કરવો, શૈક્ષણિક આયોજન અને સહાય, શિક્ષણ પ્રક્રિયામાં સહાય આ બધી બાબતો છે. ત્યાર પછી FLN વિશે પણ આપેલું છે અને સ્થાનિક વારસાનું જતન એમાં બતાવેલું છે. PM પોષણ યોજના અને એમાં SMCની ભૂમિકાઓ, નાણાકીય વ્યવસ્થાપન, સામાજિક ઓડિટ આ તમામ બાબતો એમાં આપેલી છે. એટલે કે ઘણી બધી જવાબદારી SMCને સોંપી દેવામાં આવી છે. અલગ અલગ કાર્યક્રમો, વિદ્યાંજલિ, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ, CSR ફંડ, બાળકોની સલામતી અને સુખાકારીમાં પણ SMCની ભૂમિકા, પોસ્કો એક્ટ અને ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી ICCની માહિતી પણ જે શાળામાં પ્રદર્શિત કરવાની વાત કરી છે. ત્રિમાસિક સેફ્ટી વોક એટલે કે જે શાળા છે એની અંદર શાળા સલામતીના ભાગરૂપે 3 મહિને શાળા પરિસરની અંદર સેફ્ટી વોક કરવી, સુરક્ષાના તમામ ધોરણોની ચકાસણી SMCના સભ્યો આવીને કરે એના માટે સેફ્ટી વોક કરવાની વાત છે. માનસિક અને ભાવનાત્મક સુખાકારીની પણ અહીં વાત કરી છે. શાળાની માળખાકીય સુવિધા અને આપત્તિ સજ્જતા, છાત્રાલયનું સંચાલન જો છાત્રાલય હોય તો એ તમામ બાબતો એમાં આપી છે. એટલે SMC પોતાની સત્તા મુજબ આ પેટા સમિતિઓ પાસે કામગીરી લઈ શકશે. અને સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન એટલે શાળા વિકાસ યોજનાની અંદર પણ એમને શું કામ કરવાનું છે એ કીધું છે. 10 એટલે કે 10 બેગલેસ ડે, એના લક્ષ્યો, એના તારીખો બધું નક્કી કરવું, એનો સમયગાળો. એક 3 વાર્ષિક પેટા યોજનાઓ ધરાવતી ત્રિવર્ષીય યોજના છે SDP એટલે કે 3 વર્ષ એના માટે તૈયાર કરવાની છે અને દર વર્ષે માર્ચની અંદર એની સમીક્ષા પણ કરવાની થાય છે. એટલે આ રીતે SMCની રચના અને પુનઃરચના આ તમામ બાબતો કરવાની અને એની અંદર હવે આગળ આપણે ખાસ કરીને મહત્ત્વનું નાણાકીય વ્યવસ્થાપન અને સામાજિક ઓડિટ એની વાત કરીએ તો એમાં તમામ ભંડોળ અધ્યક્ષ અને સભ્ય સચિવના નામે ખોલાવેલ અલગ સંયુક્ત બેંક ખાતામાં જમા કરવાના રહેશે. એટલે પહેલાં જે પ્રોમિનન્ટ સભ્ય આવતું હતું સભ્ય સચિવ સાથે, હવે એની સાથે અધ્યક્ષની સહીથી ખાતું ખુલશે અને ખાતાનું ઓપરેટ કરવાનું થશે. શાળાના વડા હિસાબો અને રેકર્ડની જાળવણી માટે જવાબદાર છે. SMCએ શાળામાં થયેલી જાળવણી અને તમામ કાર્યોનું પ્રમાણપત્ર SMC આપી શકે છે, જેના થકી તકનીકી જોગવાઈઓનું પાલન થયેલું હોવું જોઈએ તથા સમુદાયને માહિતી મેળવવાનો અધિકાર પણ સુનિશ્ચિત થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ, કમ્પોઝિટ ગ્રાન્ટ, પાઠ્યપુસ્તકો, ગણવેશ, શિષ્યવૃત્તિ જેવી સહાયનો ઉપયોગ મંજૂર ધોરણ મુજબ SMCના સહયોગથી કરવાનો. અલગ કેસબુક, બેંક પાસબુક, ખરીદી સંબંધિત તમામ દસ્તાવેજો જાળવવા તથા દરેક નાણાકીય વ્યવહારની નોંધ કરવી. દર મહિને બેંક સ્ટેટમેન્ટ મેળવણું કરવાનું. સહીયુક્ત નોંધો એટલે કે રોજમેળ નિભાવવાની વાત છે. વાઉચર માટેની ફાઇલ અલગ. આ તમામ બાબતો હાલ પણ નિભાવવામાં આવે જ છે, પરંતુ જે ઓડિટ છે ઓડિટ પણ કરાવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને જે જવાબદારી હતી સભ્ય સચિવ અને પ્રોમિનન્ટ સભ્ય એની જગ્યાએ જે કંઈ અધ્યક્ષની એની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે. ત્યાર પછી અન્ય વિભાગો સાથે SMCનું સંકલન, એમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે, પંચાયત ગૃહ નિર્માણ સાથે, એમાં જે કંઈ રોજગાર અને આજીવિકા મિશન NRGએ જે હતું VBG રામજી નવી યોજના જેનું ચેન્જ કરવામાં આવ્યું છે એનો પણ સહયોગ લેવાની વાત કરવામાં આવી છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સાથે પણ SMC સંકલનમાં રહીને શાળાનો વિકાસ કરે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, શ્રમ કૌશલ્ય વિભાગ આ બધા વિભાગો સાથે કોન્ટેક્ટમાં રહીને એટલે કે એના સંકલનથી શાળા વિકાસ માટે શું કરી શકાય એ તમામ બાબતો આ પરિપત્રમાં કીધું છે. રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, કાયદા અને ન્યાય ગૃહ વિભાગ, SMCનું મોનિટરિંગ અને સપોર્ટ, એમાં બાળકોની હાજરીથી લઈને તમામ બાબતો એમાં મહત્ત્વની આવે છે. પ્રત્યક્ષ મિટિંગ શક્ય ન હોય તો WhatsApp, Google Meet વડે પણ હાઇબ્રિડ મિટિંગ યોજી અને માસિક મિટિંગમાં પ્રતિભાવ ફરિયાદ પેટીની અંદર રાખવાની વાત કરી છે. તાલુકા, જિલ્લા તથા રાજ્ય કક્ષાના સત્તાધિકારીઓ દ્વારા SMCની રચના, બેઠકોનું આયોજન, વિવિધ વર્ગનું પ્રતિનિધિત્વ, શાળા વિકાસ યોજના, સભ્યોની તાલીમ, નાણાકીય દસ્તાવેજો, SMCની કાર્યપદ્ધતિના અમલીકરણ સ્થિતિ સાથે વગેરે બાબતોનું મોનિટરિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે અને તેના પરથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
સમકક્ષ શિક્ષા ગાંધીનગર કમિશનરશ્રી શાળાઓ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર સંબંધિતોને જરૂરી સૂચના આપશે અને અલગથી ફોર્મ ફોર્મેટ રજિસ્ટર ડિજિટલ સપોર્ટિંગની પદ્ધતિઓ પણ પ્રકાશિત કરવામાં આવશે. આ રીતનો આ 7 પાનાનો પરિપત્ર એસએમસી માટેનો કરવામાં આવ્યો છે. તો એને આપણે વિડીયો સ્વરૂપે રજૂ કર્યો. આ બાબતે જે કંઈ ચર્ચા અને પ્રશ્નો આપણે કમેન્ટમાં લખીશું, જેથી એના ઉપર આપણે ચર્ચા કરી અને હેલ્ધી ચર્ચા એટલે કે એનાથી એકબીજા સાથે આપણે ચર્ચા કરીએ અને જાણવા મળે નવું. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે આ વિડીયો પૂર્ણ